વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, આજે દાન એકાદશી છે. આજના હરિદિવસના સર્વ વૈષ્ણવને વધાઈ છે. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપને છેલ્લે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત યોગનો પ્રભાવ જોઈ ઇન્દ્રને ભારે વિસ્મય થયો. ઇન્દ્રનો બધો સંકલ્પ ભાગી ગયો. ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. ઇન્દ્રએ તરત જ મેઘોને પાછા બોલાવી દીધા. હવે આગળ શું થાય છે તે આપણે દાનનું એક પદ શ્રવણ કરી પછી એની કથા શ્રવણ કરીશું. આજનું જે પદ લેવાનું છે, કૃપા અવલોકની દાન દેરી. કીર્તન કુંજમાં આનો નંબર છે 1026 1026. કૃપા અવલોકની દાન દેરી, મહાદાની વૃષ ભાન કુમારી. કૃપા અવલોકની દાન દેરી, મહાદાની વૃષ ભાન કુમારી. ત્રિશીતલોચન ચકોર મેરે તુવ, વદન ઇન્દુ કિરણ પાન દેરી, મહાદાની વૃષ ભાન કુમારી. સબવિધ સુગર સુજાન સુંદરી, સુની વિનતી તું કાન દેરી. ગોવિંદ પ્રભુ પ્રિય ચરણ પરસ કહ્યો, ગોવિંદ પ્રભુ પ્રિય ચરણ પરસ કહ્યો. યાચક કો તુમ માન દેરી, મહાદાની વૃષ ભાન કુમારી. કૃપાવલોકની દાન દેરી, મહાદાની વૃષ ભાન કુમારી. વૈષ્ણવ, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ગોવિંદ સ્વામી આ કીર્તનમાં ભગવાને રાધાજી પાસે જે દાન માગ્યું છે એ ખૂબ જ દીનતાપૂર્વક માગ્યું. બાકી બીજા બધા ઘણા ખરા કીર્તનોમાં ભગવાન બળજબરી કરવાના શબ્દો વપરાયેલા છે દાન માટેના. પરંતુ આની અંદર ભગવાન આપણા વૈષ્ણવ સમાજને એક બોધપાઠ આપવા માગે છે કે આ વૈષ્ણવતાનું મુખ્ય લક્ષણ દીનતા છે. ભગવાન પણ કહે છે મારા રાધાજી પાસે, સ્વામિનીજી પાસે દાન માગવું છે તો મેં દીનતાપૂર્વક માગ્યું છે. કૃપા અવલોકની દાન દેરી, મહાદાની વૃષભાન કુમારી. એ કહે છે કે હે દાન આપનારી, એ મહાદાનેશ્વરી, હે વૃષભાન કુમારી, તું કૃપાની દ્રષ્ટિ મારા પર કર અને મને દાન આપ. અત્યારે આપણે આવા પદોનું જ્યારે અભ્યાસ કરતા હોઈએ એટલે આપણને ગીત ગોવિંદની પેલી પંક્તિ જે કહી હતી તમને કે શિવા કુંજમાં રસખાનજીએ પણ લખ્યું છે પદ એમાં કે દેખ્યો દૂર વ્રજ કુંજ કુટીર में बैठ्यो पलोटत राधिका पायन.
આ કોના શબ્દો છે? રસખાનજીના. વંદરાવનમાં શિવાકુંજ છે, ત્યાં આ લીલા થયેલી છે. એ રાધા વલ્લભ સંપ્રદાયનું સ્થાન છે. હિત હરિવંશની તપશ્ચર્યા ભજન સ્થળી છે એ તો. હવે જયદેવજીએ પણ એમના કાવ્યમાં ગીત ગોવિંદમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે જયદેવજી ગોવિંદ લખતા હતા ત્યાંના પંક્તિઓ જે આવતી હતી, સ્ફુરણ થતી હતી, એ જે હતી કે રાધે તું તારું માન છોડ, પણ મારું તારા ચરણો મારા મસ્તક પર પધરાવ, અને આ માન છોડ કહેશે. જયદેવજીને યોગ્ય ના લાગ્યું, પંક્તિઓ ચેકી કાઢી, પણ વારંવાર લખવા જાય તો આ જ પંક્તિ સ્ફૂર્તિ હતી. અને છેવટે તો બહુ લાંબી કથા છે, મેં જયદેવના ચરિત્રમાં મૂકેલી છે. તો છેવટે આ જ વાત આવી અને ભગવાન સ્વયં જયદેવજીનું રૂપ લઈને આવ્યા છે અને આ જ પંક્તિઓ લખી ગયા છે કે હે રાધે તું તારું માન છોડ અને તારા ચરણો મારા મસ્તકે પધરાવ. તો વૈષ્ણવ અહીંયા પણ ગોવિંદ સ્વામી એ જ કહે છે, ગોવિંદ પ્રભુ પિય ચરણ પરસ કયો, યાચક કો તું માન ધીરી. એ જ વાત ગોવિંદ સ્વામીને પણ અનુભવમાં આવે છે, રસખાનજીને અનુભવમાં આવે છે, જયદેવજીને પણ અનુભવમાં આવે છે. એ જ વાત છે. હવે સામાન્ય રીતે શું છે, સ્વામિનીજી અને કૃષ્ણ એ બંને કૃષ્ણનો આત્મા એટલે રાધા, રાધાનો આત્મા એટલે કૃષ્ણ. જે લોકો નંદગામની યાત્રા કરી હશે એના આજે પણ ખ્યાલ છે, ત્યાં આગળ એક પ્રાણ દો દેહીનું મંદિર છે. નંદગામનો પહાડ ચડો તો ત્યાં આગળ એક પ્રાણ દો દેહીનું મંદિર આવે છે. તો એ રાધા અને કૃષ્ણનો પ્રાણ તો એક જ છે, ખાલી બે દેહ છે. કેમ? તો ભૂતળ પર બંનેનું જે પ્રાકટ્ય છે એ જે ગોલકધામમાં જે નિત્ય લીલાઓ થઈ રહેલી છે એ નિત્ય લીલામાં શાશ્વત કલ્પમાં બંને સ્વરૂપો પ્રકટ થઈ અને એ લીલાઓ ભૂતળ પર પ્રકટ કરી છે. માત્ર કારણ એક જ છે કે ભગવાનને તો લીલા એટલે વિહાર છે, પણ આ કળિયુગ આવી રહ્યો છે અને કળિયુગના જીવોનું અવલંબન શું? તો આ લીલા છે. અને એ જ આપણા સખાઓએ એ પદો ગોવિંદ સ્વામી જેવા બધા મહાનુભાવોએ આ બધી લીલાઓ ગાઈ છે, જે આપણને સંજીવની સમાન છે. કૃપાવલોકની દાન દેરી મહાદાની વૃષભાન કુમારી. અહીંયા ગોવિંદ સ્વામીએ રાધાજી માટે વૃષભાન કુમારી શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? રાધાજી માટે બીજા ઘણા શબ્દો વાપરી શકાય એવા છે. કીર્તિકુમારી પણ કહી શકાય એવું છે, બરસાને વાલી પણ કહી શકાય એવું છે, પણ વૃષભાન કુમારી શબ્દ કેમ, વૃષભાન દુલારી કે વૃષભાન કુમારી શબ્દ કેમ વાપર્યો છે? તો સમજાવી શકાય છે કે વૃષ એટલે વૃષભ અને વૃષભ એટલે ધર્મ, અને ધર્મનું એક જે સ્વરૂપ, ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે એની અંદર દાન પણ આવે છે અને દયા પણ આવે છે. ભાન, ભાન એટલે સૂર્ય. સૂર્ય એ પણ મહાન દાનેશ્વર. સૂર્યનો પુત્ર છે કર્ણ, અને આપણે જાણીએ છીએ કર્ણ જેવો દાનેશ્વર દુનિયામાં કોઈ થયો નથી અને થવાનો નથી. તો એક સૂર્યનો ગુણ, આ સૂર્ય આજે આપણને પૃથ્વી પર આટલા બધા જીવોને સતત એના કિરણોથી આપણને નવપલ્લવિત સવારે સુરતનો દાદા, જે દાડે સુરત દાદા ના ઉગે આ ચોમાસામાં, તો આપણા લોકોને કેવું થાય, સુરતના દર્શન થતા નથી, સુરતના દર્શન થતા નથી. અને લોકોની જે સૂર્યને અર્ધ્ય આપે છે, પૂજા પાઠ બધું કરે છે સૂર્યનું, તો એ સૂર્ય છે તો આ જીવન છે, સૂર્ય છે તો કિરણો છે, પ્રકાશ છે, બધું જ છે સૂર્ય છે. તો એટલે સૂર્ય પણ દાનમાં માને છે. એટલે અહીંયા ભગવાન રાધાજી પાસે જ્યારે દાન માગી રહ્યા છીએ તો રાધાજીને જે શબ્દોનો પ્રયોગ કર્યો, વૃષભાન કુમારી, કે તમારા પિતાશ્રી તો વૃષભનો ધર્મનું પણ પ્રતીક છે અને સૂર્ય પણ તમારા નામમાં છે, એટલે બંનેનો ગુણ તમારામાં આવ્યો છે, તો તું કૃપા કરી અને મને દાન આપ. આ ભાવ છે. હવે કયું દાન માંગે છે જોઈએ. ત્રિશિત લોચન ચકોર મેરે, તું વદન ઇન્દુ કિરણ પાન દેરી. હવે અહીંયા શું છે,
ભગવાન પોતાના જે નેત્રો છે, ચક્ષુ છે, એને ચકોર પક્ષી સાથે સરખાવે છે. અને ત્રિશિત લોચન એટલે મારા લોચન, મારી આંખો કેવી છે? તરસી છે. કેવી તરસી છે? તો તમારું રાધાજીનું સ્વામીજી કહે છે તમારું જે વદન છે એ ઇન્દુ એટલે કે ચંદ્ર, તમારું વદન ચંદ્ર સમાન છે. અને ચંદ્રની અંદરથી શું હોય? એના કિરણો. એની કિરણોનું પાન કોણ કરે? તો ચકોર પક્ષી. ચકોર પક્ષી કાયમ માટે ચંદ્રના શીતળ કિરણોને પાન કર્યા કરે છે. તો રાધાજી ભગવાન એવું કહે છે કે મારા ચકોર જેવા મારા નેત્રો પણ તમારા મુખ ચંદ્રમુખના કિરણોનું પાન કરી રહ્યા છે કે છે. સબવિધ સુગર સુજાન સુંદરી સુનીતિ સુની વિનતી તું કાન દેરી. તું તો બધી રીતે સુંદર છે. સુજાન એટલે સમજદાર છે, સંસ્કારી છે. સુંદરી છે એટલે સુંદરી કીધું છે. સુની વિનંતી તું કાન દેરી, તું કાન દઈ અને મારી વિનંતીને જરા સાંભળ કે છે. શું વિનંતી સાંભળે? ગોવિંદ પ્રભુ પિયે ચરણ પરસ કયો. ગોવિંદ સ્વામી કહે છે અમારા પ્રભુએ રાધાજીના ચરણ સ્પર્શની માગણી કરેલી છે. યાચકો તું માન દેરી. હવે અહીંયા ગોરસ શબ્દ વપરાયો નથી. બધા તમે જુઓ તો લગભગ મેજોરિટી દાનના પદોમાં ગોરસ શબ્દ છે, પણ આ પદ એક થોડું જુદું પડ્યું એટલે મેં આજે લીધું છે કે આની અંદર ભગવાન રાધાજીના ચરણ સ્પર્શનું દાન માગી રહ્યા છે અને એના વદન કમળના દર્શનનું દાન માગી રહ્યા છે. બે વસ્તુનું દાન માગે છે. અને યાચકો તું માંગ દેરી, હું તારો યાચક છું. હવે આપણે યાચક શબ્દ આવે એટલે આપણને મહાપ્રભુજીનું પદ યાદ આવી જાય. હો યાચક શ્રી વલ્લભ તિહારો જાચે ને તુમકો આયો રી. હવે આ બધા ભગવદીઓએ આવા પદોની રચના કેમ કરી છે? એક જ સંદેશો વૈષ્ણવ જગતને આપે છે કે પ્રભુની પાસે દીનતાપૂર્વક જજો. ભગવાનની પાસે માગવામાં પણ વાંધો નહીં, પણ એ કેવી રીતે માગવાનું? દીનતાથી માગવાનું. મેં આટલો ધર્મ કર્યો છે, મેં આટલું તપ કર્યું છે, મેં આટલી સાધના કરી છે, માટે તું મારું આટલું કામ કરે, એ રીતે નહીં. અને એ જે માગણી છે પાછી કઈ? પ્રાર્થનાના રૂપમાં ના. કે મહાપ્રભુજીએ પ્રાર્થનાનો તો વિરોધ કરેલો છે એટલે આપણાથી પ્રાર્થના થઈ શકે નહીં કે છે. તો માગણી એટલે ફક્ત જે વૃત્રાસુરે માગ્યું છે એ જ ચતુશ્લોકી, એ જ આપણા જીવનમાં એપ્લિકેબલ થવી જોઈએ. બીજું કે લૌકિક માગણી કરવાની નથી, જરૂર નથી. માગણી એટલે ભક્તિની માગણી, ભગવાનના ચરણ સ્પર્શની માગણી, ભગવાનના દર્શનની માગણી. એ દર્શનની માગણી, એ બધી માગણીઓ કેવી રીતે કરવાની છે? તો યાચક બનીને જવાનું છે. ભગવાન જ્યાં ભગવાન પણ રાધાજી પાસે યાચક બનીને માગણી કરે છે. તો આ ભાવ વૈષ્ણવ આપણે સમજાયો. હવે આપણે ગઈકાલે સત્સંગની અંદર જે છેલ્લે આવ્યું કે ઇન્દ્રને વિસ્મય થયો હતો એ શ્લોક તમને કહ્યો હતો. અને એના ઉપરથી મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલીમાં ભક્ત વિસ્માપકાય નમઃ એવા શબ્દોનો પ્રયોગ, એવું નામ પ્રકટ કરેલું છે મહાપ્રભુજીએ. હવે એની જે એ શ્લોક જે ગઈકાલે કહ્યો તો છેલ્લે એની સુબોધની જે લેવાની બાકી હતી કે ઇન્દ્ર તો ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, પણ ભગવાનનો અલૌકિક પ્રભાવ જોઈને ભયભીત થઈ ગયો કે 7 દિવસ સુધી ઇન્દ્ર ભગવાનનું કે વ્રજમંડળનું કશું બગાડી શક્યો નથી. એટલે એને ખ્યાલ તો આવી ગયો કે ક્યાંક મારી ભૂલ થઈ ગયેલી છે. એટલે મેઘોને એને પાછા બોલાવી દીધા. અને બીજું શું છે કે દરેક દેવોનો પણ પાછા બાતમીદારો હોય, એ લોકો ઘડીએ ઘડીએ સમાચાર બધા પહોંચાડતા હોય છે. તો માત્ર લીલા માટે અવતાર ધારણ કરનાર અને સર્વયોગોના અધિપતિ અને સર્વ એક રસ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના આ ગોવર્ધનધારી રૂપનો પ્રભાવ મેઘો પાસેથી ઇન્દ્રએ સાંભળ્યો કે ભગવાને આજે પોતાનું જે સ્વરૂપ છે એ ગોવર્ધન ધરણના રૂપે પ્રકટ કર્યું છે. ભગવાને નવી લીલા પ્રકટ કરી આજે. તો ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયો કે હજુ સુધી કોઈ દાડો કે છે ઇન્દ્રની પાસે જેટલી બાતમી હતી એમાં ક્યારેક ગોવર્ધનધર શબ્દનો ગોવર્ધનધર લીલાનો હજુ એને કુદાડો એની વાત સાંભળી જ નથી. કદાચ બની શકે કે ઇન્દ્રએ તો ગાડે ભાગવત
કે બીજા ધર્મગ્રંથો સ્વર્ગમાં કદાચ પડ્યા હોય તો તરત જ શોધવા પ્રયત્ન કર્યો હશે કે ભાઈ આવી ભગવાનની કોઈ લીલા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, પણ હવે ઉતાવળમાં એને કંઈ ખબર પડેલી નહીં. એટલે એને વેગોને કે સારું એક કામ કરો, પેલા તો તમે અટકી જાઓ ને ભાઈ, એટલું તો મારું કામ કરો કે છે યાર. એટલે એને ફટાફટ મેઘોને પાછા બોલાવી દીધા. હવે એનું અભિમાન તો ઉતરી ગયું. મનોરથો બધા જે સંકલ્પો હતા કે વ્રજને તહસ નહસ કરી નાખવું છે એ તો બધું ભાગી પડી ગયું છે. પણ હવે બીજી ચિંતા થવા મળી. હવે પોતાની પૂજા બંધ થઈ એ અપમાન તો એને ગળી ગયો, બીજું અપમાન પોતાનો સંકલ્પ ભાગી ગયો એ પણ એને ગળી જવું પડ્યું. પણ હવે ત્રીજી ચિંતા એને થવા મળી. કઈ ચિંતા? કે મેં આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમની જોડે બાઠ ભીડી અને ઘણું મોટું મેં ખોટું કાર્ય કર્યું છે. હવે એ પ્રભુની મારે જઈને એના ચરણોમાં દંડવત પ્રણામ કરવા પછી હું કયા મળે પ્રભુની માફી માંગીશ? હવે એનું ટેન્શન વધી ગયું. જો એક માણસ ખોટું કાર્ય કરે છે પછી એને કેટલો પસ્તાવાનો વારો આવે છે. અભિમાનના મદમાં માણસ જ્યારે ચકી જાય છે, આ બધા શાસ્ત્રો આપણને, આ કથાઓ આપણને પલકે ને પલકે સમજાવે છે કે અભિમાન માણસને કેટલો નીચલી કક્ષાએ લઈ જાય છે. સ્વર્ગનો રાજાને આજે ચિંતા થવા માંડી કે મારે પ્રભુની પાસે કયા મોડે જવાનું. તો એ અભિમાન કર્યું ત્યારે આ પોઝિશન આવીને ભાઈ. હવે ભગવાને ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવીને ગોવર્ધન યજ્ઞ ચલાવ્યો તો કર્યો. તારી પાસે સ્વર્ગનો આટલો મોટો વૈભવ તો છે અને ગોવાળિયાઓ તારી પૂજા કરી તો શું, ના કરી તો શું? પણ એ વિચાર એને નથી આવતો. આ કે અપમાન થયું છે, એમ પોતાની જાતને અપમાનિત માને છે કે હવે કે છે વર્ષા કરતા તો એને રોકી દીધી છે. હવે આગળ શું થાય છે એ વાત સાંભળતા પહેલા આપણે પાછું એક કીર્તન શ્રવણ કરીએ. મેરે લાડી લે ગોપાલ. मेरे लाडीले गोपाल गिरी कर धार्यो मेरे लाडीले गोपाल गिरी कर धार्यो. मेरे लाडीले गोपाल गिरी कर धार्यो मेरे लाडीले गोपाल गिरी कर धार्यो. इंद्र कोप हम ऊपर कीन्हो पठये ऋष्याय मेघ मार्यो. मेरे लाडीले गोपाल गिरी कर धार्यो. सात दिवस मुसलधार बरख्यो एको पलन बीच पार्यो. गोपी ग्वाल गोसुत सब आप बल रख गर्व गार्यो. मेरे लाडीले गोपाल गिरी कर धार्यो. छाड्यो सब अभिमान अमरापति अपन बिगार जिय में विचार्यो. कुंभन दास प्रभु शैल धरन के कुंभन दास प्रभु शैल धरन के आय पर्यो पायन हार्यो. मेरे लाडीले गोपाल गिरी कर धार्यो.
मेरे लाडीले गोपाल गिरी कर धार्यो मेरे लाडीले गोपाल गिरी कर धार्यो. વૈષ્ણવ આ કીર્તન આપે નટ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન ગુજમાં 1287 નંબર છે. હવે આમાં કુંભનદાસજી એવું સમજાવે છે, આવું છે ને આવું જ કીર્તન આસ્કરણ રાજાએ પણ લખેલું. આવું જ આ ટાઈપનું જ કીર્તન છે. થોડા શબ્દો જુદા છે, પણ પહેલાં સ્ટાર્ટિંગ આ રીતે છે, મેં લાડીને ગોપાલ ગીરી કરતારું. આસ્કરણ રાજા પણ આવી અનુભૂતિ થયેલી છે કુંભનદાસને. પછીના શબ્દો બધાના બંનેના જુદા જુદા આવે છે. આપણે કુંભનદાસ પ્રમાણે જઈએ છીએ કે મેરે લાડીલે ગોપાલ ગીરી કરધારું, એ મારા લાલ, એ મારા લાડીલા ગોપાલ, તે તારા હાથ પર આખું ગિરિરાજ ધારણ કરેલું છે કે છે. હવે એકચ્યુઅલી આ કીર્તનમાં નથી સમજાવવું, બીજા કેટલાક કીર્તનોમાં એવો ભાવ સમજાવ્યો છે કે જશોદાજી એવું કહે છે બીજા બધા વ્રજવાસીઓને કે મારો લાલો નાનો છે અને હાથ પર જ એને ગિરિરાજ ધારણ કર્યો છે, આટલો મોટો પથ્થર ઉંચી, આટલો મોટો પહાડ ઉંચક્યો છે કે છે, તો તમે બધા એના લાકડીથી ટેકો કરો ને કે છે. એટલે બધા વ્રજવાસીઓ ટેકો કરવા બીજા કીર્તનમાં મેરે મત ગીરી ગીરે ગોપાલ કે કરતે, બીજા બધા કીર્તનમાં એવો ભાવ આવ્યો છે. તો એને કીધું કે બધા વ્રજવાસીઓને ટેકો કરવાનું કીધું. એટલે બધા વ્રજવાસીઓ ટેકો કર્યો. ટેકો કર્યા પછી લાલાને કહે છે, લાલા હવે તું ચિંતા ના કરીશ, તમે બધા વ્રજવાસીઓ ભેગા કરે છે, તારો હાથ થાકી ગયો હોય ને થોડી વારમાં તું આરામ કર કે છે. નહીં તો પછી એક કામ કર ને કે છે કે તારે જમણા હાથના બદલે આજે તમને ખબર હશે ને કે આ લીલા દેવદમન શ્રીનાથજીએ પહેલાં ડાબા હાથે ગિરિરાજ ધારણ કરેલું છે. આજે તમે નાથ દ્વારા જુઓ તો વામ ભુજા ઠાકોરજીની ઊંચી છે, પણ પછી તરત જ એમને જમણા હાથે ગિરિરાજને લીધું છે. એટલે એ વખતે પછી નંદદાસજી ગઈકાલે ગાયું હતું ને કીર્તન કે નંદ કાણ કુંવરખી કરે પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે, તો ગોવર્ધનને ઉછાળ્યો છે અને જમણા હાથે ગિરિરાજ ધારણ, જમણા હાથે જે ગિરિરાજ ધારણ કર્યો ને એ આપણે ગોકુલનાથજી, ચતુર્થ નિધિ ગોકુલનાથજી. તો એ લીલા છે. તો એવી રીતે એ બ્રજવાસીઓએ કીધું લાલાને કે લાલા તું તારો હાથ બદલી કાઢ કે છે. લાલો કે સારું કે છે. અને જેવો લાલાએ ખાલી ધીરે રહીને હાથ નીચો કર્યો છે ત્યાં તો ગિરિરાજજી દોડવા લાગે છે. બધા વ્રજવાસીઓ ગભરાય, લાલા લાલા ના 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 ના, તો હાથ સીધો ઊંચો કરી દે કે છે, આ તો જો અમારા લાકડીના ટેકે પણ લેતો નથી. એટલે એમને મહાત્મ્યનું જ્ઞાન થયું કે આ નંદકુમાર ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરી શકે છે. અમારા લાકડીના ટેકા તો ખાલી શોભાના ગાંઠિયા જેવા છે. બધાને પછી ખ્યાલ આવ્યો છે. ત્યાં સુધી આવી બધી લીલાઓ અનેક અષ્ટસખાઓએ ગાયેલી છે. અનેક પદોમાં અનેક પ્રકારની વાતો છે. પણ આપણે અહીંયા એટલે કહે છે કે મારા કુંવરે એમ કે હાથ પર ગિરિરાજને ધારણ કર્યો છે. જશોદાજી કહે છે મેરે કોપ ઇન્દ્ર કોપ હમ પર કીનો પઠે રિસાય મેઘ વાર્યો. આ બધાનું કારણ આપે છે જશોદાજી કે ઇન્દ્રનો ગુસ્સો અમારા પર આવ્યો અને રિસી ગયો, એટલે એને બદલો લેવા માટે વેગોને મોકલ્યા, જાઓ વ્રજ પર ચડાઈ કરો કે છે. એને પછી શું કર્યું ઇન્દ્રએ? 7 દોષ મુસલધાર બરખ્યો, એકો પલ ન બીચ પાર. એટલે 7 દિવસ સુધી ઇન્દ્રએ મુસળધાર વર્ષા કરી અને વચ્ચે એક ક્ષણ માટે પણ એ અટક્યો નથી. એટલે અનરાધાર, જેને આપણે શબ્દો વાપરીએ છીએ અનરાધાર, 7 દિવસ રાત્રિ સુધી ઇન્દ્રએ મુસળધાર વર્ષા કરી પણ એકો પલન બીચ પાર્યો, એક ક્ષણ પણ એને વચ્ચે અટકવા દીધો નથી વરસાદને કહે છે. એવું કહેવા માગે છે. ગોપી ગ્વાલ ગોસુત સબ આપ બલ રાખ ઘર વહાડ્યો. જશોદાજી કનૈયાને કહે છે ગોપીઓને, ગોવાળિયાઓને, ગાયોને, એના વાછરાને બધાને આપે તમારા બળ પર પ્રભુને કહે છે તમે રક્ષણ કર્યું છે. અને ઇન્દ્રનો ગર્વ જતો રહ્યો, ગાર્યો એટલે જતો રહ્યો. ઇન્દ્રનો ગર્વ ગયો કે જે પ્રભુએ પોતાના બળ પર આ બધાનું રક્ષણ કરેલું છે કે છે. ચાડ્યો સબ અભિમાન અમરાપતિ. આપણા શ્લોકમાં હમણાં આવ્યું ને, અભિમાન એનું દૂર થઈ ગયું.
છાડ્યો સબ અભિમાન અમરાપતિ. અમરાપતિ એટલે ઇન્દ્ર, સ્વર્ગનો રાજા છે. એટલે તો એનું અભિમાન જતું રહ્યું બધું. અપનો બિગાડ જે મેં વિચાર્યો, હવે મનથી વિચાર કરે છે, મેં તો બહુ અપનો બિગાડ એટલે અપરાધ, મેં તો ઘણો મોટો અપરાધ કર્યો છે. હવે બગડી ગઈ છે મારી તો કૃષ્ણની સાથે સંબંધ બગડી ગયો છે. હવે સંબંધ બાંધવાનો પાછો તો કેવી રીતે કૃષ્ણને મનાવવા મારે કે છે. એટલે કહે છે કુંભન દાસ પ્રભુ શૈલ ધરણ કે આય પર્યો પાયન હાર્યો. કુંભનદાસજી કહે છે અમારા પ્રભુએ શૈલ ધરણ લીલા, ગોવર્ધન ધરણ લીલા તો કરી, પણ ઇન્દ્રના તો જે અપરાધ હતો એટલે મનમાં વિચારવા લાગ્યો શું કરવું. પછી કહે છે એક જ રસ્તો છે કે છે પ્રભુ તો શરણાગત વત્સલ ગિરધારીએ જો વ્રજવાસીઓ શરણાગતિ કરી તો વ્રજવાસીઓનું કામ કર્યું. હવે હું પણ શરણાગત થઈ જાઉં. આય પર્યો પાયન હાર્યો, હારી થાકી પ્રભુના ચરણોમાં પડ્યો છે. અને મુકુટ ચરણ તરલોટ, એક કીર્તનમાં કીધું છે ને, મુકુટ ચરણ તરલોટ, મુકુટ એને કાઢી ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધો છે અને લૂંટવા લાગ્યો. મુકુટ ચરણ તરલોટ એવા શબ્દો વાપરે છે કીર્તનમાં. તો આ બધા કીર્તનોમાં આપણને ભાગવતમાં ઘણી ઓછી વસ્તુ આ બધી બતાવેલી છે, પણ આપણું જે કીર્તન સાહિત્ય પુષ્ટિ માર્ગનું છે ને એ ઘણું સમૃદ્ધ છે. અસંખ્ય કીર્તનો આપણા સખાઓ આપણા માટે મૂકીને ગયા છે. વૈષ્ણવ એનું આસ્વાદન કરતા રહેજો તો આનંદ છે જીવનમાં. ચલો પાછી લીલામાં પ્રવેશ કરીએ આપણે. હવે એના પછી લીલામાં એવું કે છે કમ વ્યભ્રમ ઉદિતાદિત્યમ વાત વર્ષમ ચ દારુણમ નિશામ્યો પ્રતમ ગોપાન ગોવર્ધન ધરો બ્રવીત નિર્યાત્યજત ત્રાસમ ગોપા શસ્ત્રીધનાર્પકા ઉપારતમ વાત વર્ષમ વ્યુર પ્રાયાશ્ચ નિમ્નગા. 2 શ્લોક હું બોલું છું. એનો અર્થ એવો થાય છે કે આકાશ વાદળા વગરનું સ્વચ્છ થઈ ગયું. 8મા દિવસ સવારે સૂર્ય દેખાવા લાગ્યો, આંધી અતિવૃષ્ટિ બંધ થઈ ગયા. એટલે ગિરજા ધારણ કરનાર ભગવાને ગોપોને કહ્યું, એ ગોપો હવે તમે સ્ત્રીઓ, ગોધન, બાળકો સાથે બધા બહાર નીકળો. આંધી અને અતિવૃષ્ટિનો દર હવે તમે છોડી દો, કારણ કે આંધી અને વરસાદ બંધ થઈ ગયા છે. હવે નાની નાની નદીઓ જે હતી એનું જલ પણ જતું રહ્યું છે એટલે સૂકી ગઈ છે. વિચાર 7મા, આનો અર્થ એવો થાય કે 7મા દિવસની રાત્રિએ જ ઇન્દ્રએ વરસાદ અટકાવી દીધો હોવો જોઈએ. તો જ એ નદીઓમાં જે જળ હતું એ બધી નાની નાની નદીઓમાંનું એ જળ વહી ગયું હોય આખી રાત દરમિયાન. બીજો વરસાદ નવી આવનારી હોય અને જૂની આવતી પૂરી થઈ ગઈ છે. હવે એવું લખ્યું નથી, પાતો અનુમાન આપણે કરી દઈએ. સુબોધનીયમાં મહાપ્રભુજી કહે છે કે 7મા દિવસની રાત્રિ બાકી હતી ત્યારે આંધી અને તોફાન અટકી ગયા, આકાશ સ્વચ્છ થઈ ગયું, સૂર્યના દર્શન થયા. હવે કહે છે કે ગોપોને ભગવાને કહ્યું કે તમે બધા તમારો સરસામાન લઈને બહાર નીકળો કે છે. એટલે સ્ત્રીઓ, ધન અને બાળકો સાથે જ બહાર પહેલાં નીકળો કે છે. તમે એકલા ના નીકળશો, બધાને લઈને નીકળો કે છે. કારણ કે હવે આંધીનું તોફાન અટકી ગયા છે. હવે જેને આપણે કહીએ ને આઉટ ઓફ ડેન્જર, હવે આપણે આઉટ ઓફ ડેન્જર છીએ, હવે ચિંતા કરવાની જરૂર નથી. નાની નાની નદીઓ સુકાઈ ગઈ છે. જો ખાડા હતા ત્યાં પાણી ભરાઈ ગયું હતું, પણ એ તો બીજેથી બધું વહી ગયું છે કે છે. પણ હવે ગોપોને વિચારવાનું સામર્થ્ય તો હતું નહીં, સુબોધનીમાં આપણે કહે છે. પણ ભગવાને એમને સૂચના આપી એટલે ગોપો જે ગિરિરાજજીના ખાડામાં જે રીતે પ્રવેશ કર્યો હતો એ જ રીતે બધા ધીરે ધીરે બહાર નીકળી ગયા. તતસ્તે નિર્યુ ગોપાઃ સ્વયં સ્વમ આદાય ગોદનમ શકટોઢોપકર્ણમ સ્ત્રીબાલસ્ત્રીવિરાસ્તને. પછી સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો સહિત ગોવાળિયાઓ પોતપોતાના ગોધનને લઈને ગાળાઓમાં સરસામાન ભરીને ધીરે ધીરે ખાડામાંથી બહાર નીકળવા લાગ્યા. બધા આટલું બધું આખા બ્રજમંડળના બધા આવ્યા એક સાથે તો ના નીકળી શકે ને, પણ ધીરે ધીરે કરીને બધા બહાર નીકળવા લાગ્યા છે. અહીંયા મહાપ્રભુજી સુબોધની લખે છે
કે બધા પોતાના ગોધનને લઈને બહાર આવ્યા. પછી બધા ગિરિરાજજીની નીચે આટલા વખત 7 દિવસ રહ્યા તો લખ્યું છે બધા છૂટા રહેલા હતા. એટલે કોઈ ગીચોગીચ પેલા કહે છે પેલા ઘેટો બકરો ભરે છે એવી રીતે નહોતા ભરાયા, બધા છૂટા છૂટા જતા કે છે. એટલે છૂટા છૂટા હતા ને એટલે નીકળવામાં પણ કોઈ ધક્કા મુક્કી એમને કરી નથી. ડિસિપ્લિનમાં માને છે આ લોકો બધા એમ. પછી ગાડામાં પોતાના સામાનને ભરી શણગારીને ધામધૂમથી બધા બહાર નીકળ્યા. જોયું હવે ધામધૂમ ક્યાંની ધામધૂમ? વિજય ધામધૂમ. વિજય કર્યો છે અમારા વ્રજ પર. ઇન્દ્રનો વ્રજ પર એટેક થયો પણ આજે વ્રજ વિજય થયું. વિજયનું કારણ ભલે કૃષ્ણ હોય પણ વિજય તો કોણ કહેવાય? વ્રજનો કહેવાય ને. આગળ વ્રજ મંડળ. ભારત દેશ ને પાકિસ્તાન યુદ્ધ થાય તો ભલે આપણા અમુક સૈનિકો જ કામ કરતા હોય છે પણ કહેવાય શું? ભારત વિજય થયું એમ જ કહેવાય ને. તો એવું અહીંયા પણ છે. એટલે એ બધા વિજય સ્મિત કરતાં કરતાં બધા બહાર નીકળ્યા છે, નિર્ભય થઈ ગયા છે, પ્રસન્ન થઈ ગયા છે. જાણે મોટો ઉત્સવ હોય એમ ધમધૂમ કરતા બહાર નીકળ્યા. જે લખ્યું ને તે ફટાકડા પડે આપણે માની લઈએ કે ફટાકડા ફોડ્યા હશે એ લોકોએ. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો ચિંતામુક્ત થઈ ગયા અને બહાર નીકળીને બધું આમ લખ્યું નથી પણ આપણે સમજીએ છીએ. ચારે બાજુ જોવા લાગ્યા છે શું થયું હશે, 7 દિવસ શું થયું હશે, શું થયું હશે. અને બધા ગિરિરાજ નીચેથી બહાર નીકળી ગયા એટલે ભગવાને પાછું ગિરિરાજજીને જેમ હતું એમ રાખી દીધો. પછી શું કહે છે? ભગવાન પીતમ શૈલમ સ્વસ્થાને પૂર્વત પ્રભુ પશ્યતામ સર્વભૂતાનામ સ્થાપ્યામાસ લીલયા. ભગવાન શ્રી કૃષ્ણે પછી સર્વ પ્રાણીઓના દેખતા ગિરિરાજજીને રમતા રમતા એની જગ્યાએ પેલાની જેમ ગોઠવી દીધા. રમતા રમતા લખ્યું છે લીલિયા. લીલિયા શબ્દ એટલે લીલાપૂર્વક. જેવી રીતે ઉદાહરણ ભગવાને ગોવર્ધન ધરણ લીલા કરી હતી એક એ લીલા હતી. એવી રીતે પાછી એ ગોવર્ધનને પાછા સ્થાપન કરવાની જે લીલા કરી છે એ પણ એમની એક લીલા છે. જેવી રીતે સૃષ્ટિને ઉત્પન્ન કરવું, બ્રહ્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ભગવાન આજ્ઞા આપે છે. સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એ ભગવાનની એક લીલા છે. તો સંહાર છે એ પણ એક લીલા છે. ભગવાને રાતોરાત મથુરાવાસીઓને દ્વારકા મોકલી દીધા અને દ્વારકાનું નિર્માણ એક રાતમાં કર્યું છે તો એ એક લીલા છે. અને એ જ દ્વારકાવાસીઓ 56 કરોડ યાદવોને સોમનાથ તગાડે પાટણમાં પ્રભાસમાં લઈ જઈ પ્રભાસ ક્ષેત્રમાં અને કપાઈ માર્યા એ પણ એમની લીલા છે. એટલે બંને લીલા છે. ગિરિરાજને ધારણ કરો અને ગિરિરાજને રાખવો બંને એમની લીલા છે. અહીંયા લખ્યું છે કે ભગવાને ગિરિરાજજીને મૂળ સ્વરૂપમાં જેમ હતા એમ ફરી સ્થાપે. એટલે કોઈ ધેટ મીન્સ કે ગિરિરાજજીની જગ્યા થોડી ઘણી પણ બદલાઈ ગઈ હોય કે આગા પાછા થયા હોય એવું નથી થયું. મૂળ સ્થાન એટલે એવા ને એવા જ પાછા. એટલે ગિરિરાજજીમાં પણ કોઈ ચેન્જીસ આવ્યો નથી. અને અહીંયા તો મહાપ્રભુ સુભદ્રીજી એમ કહે છે કે મહાપ્રભુજી આ પૂર્વવત સ્થાપન કરવાની જે લીલા કરી છે એ બધાના દેખતા કરી છે. એટલે કે કોઈ એને નજરબંધીનો ખેલ નથી કર્યો. કૃષ્ણએ પોતાના યોગ સામર્થ્યથી આ લીલા કરી છે. આ કોઈ જે જાદુગરો નજરબંધીથી બધું ખેલ કરે છે એવું કે કૃષ્ણએ કર્યું નથી. એટલા માટે કીધું છે કે પશ્ચતામ સર્વભૂતાનામ, બધાના દેખતા ઊંચો પણ કર્યો છે, ઉદ્ધાર બી કર્યો છે અને બધાના દેખતા સ્થાપ્યામાં પાછું સ્થાપન પણ કરેલું છે. એની જગ્યાએ મૂક્યો છે. હવે વસ્તુ લીલિયા શબ્દ વાપરે. લીલિયા એટલે લીલા. લીલા એટલે ભગવાનને એમાં કોઈ શ્રમ પડે. ભગવાન આટલી બધી લીલાઓ કરે છે વ્રજમંડળમાં, ભગવાનને કોઈ શ્રમ નથી. શ્રમ તો આપણને પડે, ભગવાનને શું પડવાનું? એમના માટે તો બધું રમત માત્ર છે. ચલો આગળ. તમ પ્રવેગાત નિવૃત્તા વજોક્ષો યથા સમયું પરિરંભના દેવી ગોપ્ય સહસ્રમ અપૂજ્યન મુદામ દધ્યક્ષતા દદ્ભી યુજુ સદા શિશમ યશોદા રોહિણી નંદો રામસ્ય બલિરામ્ર કૃષ્ણ માલિંગ યુજુ આશિષ સ્નેહ કાતરા. 2 શ્લોકો બોલ્યો. એનો અર્થ એવો થાય છે કે વ્રજવાસીઓના હૈયા પ્રેમના પ્રવાહથી છલકાઈ ગયા હતા. તેઓ આલિંગન વગેરેથી પોતપોતાના અધિકાર પ્રમાણે ભગવાનનું સ્વાગત કરવા લાગ્યા. સ્નેહથી સભર ગોપીઓએ પણ અક્ષર, દહીં અને જળથી ભગવાનનું પ્રેમપૂર્વક પૂજન કર્યું.
ઉત્તમ આશીર્વાદ આપ્યા. સ્નેહાનથી થઈ ગયેલા યશોદાજી, રોહિણીજી, નંદરાયજી અને બળવાળોમાં શ્રેષ્ઠ બલરામજીએ ભગવાનની ભેટીને આશીર્વાદ આપ્યા. તમે વિચાર કરો અહીંયા કે આ લીલા જ્યારે શાશ્વત કલ્પમાં થઈ હશે, ગિરિરાજજીને નીચે પધરાવ્યા, પછી પ્રભુ છેલ્લે બહાર એમાંથી નીકળ્યા કે બધા વ્રજવાસીઓ નીકળી ગયા, પછી છેલ્લે પ્રભુ ધીરે ધીરે કરીને બહાર આવ્યા છે. આપણે અહીં બેઠા બેઠા કલ્પના કરીએ કે ગિરિરાજ ધારણ લીલા વખતે પ્રભુ વચ્ચે વચ્ચે બિરાજ્યા હશે. પ્રભુએ ચતુર્ભુજ રૂપ ધારણ કરેલું છે. ચારે બાજુ વ્રજવાસીઓ છે અને એ બધા વ્રજવાસીઓ એના મુખારવિંદનું પાન કરી રહ્યા છે. પ્રભુ એક પણ ડગલું ખસ્યા નથી એવું આપણા વર્ણનમાં આવ્યું છે. આનો અર્થ અને બધાને મુખારવિંદના દર્શન આપ્યા છે. આનો અર્થ એવો થયો કે પ્રભુએ ચારે બાજુ કોતો ફરતા રહ્યા છે અથવા તો ચારે બાજુ મુખ પ્રગટ કર્યા છે. કારણ કે એવું લખ્યું નથી, પણ આપણે અનુમાન કરીએ કે મેં તમને કીધું ને કે આપણો આ જે માર્ગ છે ને એ ભાવનાત્મક માર્ગ છે. અને તમારે જે નવરા બેઠા બેઠા કૃષ્ણની લીલાનું ચિંતન કેવી રીતે કરાય, તો આ રીતે કરાય. પ્રભુ સંબંધી જ વિચારવાનું, જગત સંબંધી વિચારવાનું જ નહીં. અને આ રીતે જે બી ભગવાને આપણે ભાગવતમાં લખેલું છે કે પ્રભુ એક પણ ડગલું ખસે નથી, બરાબર છે. એ વાત તો બધા કબૂલ કરશો કે લખેલું છે એટલે માનવું પડશે આપણે. એ પણ લખેલું છે બધા વ્રજવાસીઓએ 24 કલાક દર્શન કરે છે. હવે એ કેવી રીતે બની શકે? મુખારવિંદ એક જ સાઈડ પર હોય. ધેટ મીન્સ કે ભગવાને ચારે બાજુ મુખારવિંદ પ્રગટ કર્યા છે. ભલે લખ્યું નથી, આપણે અનુમાન તો કરી શકીએ ને. અને બીજી વસ્તુ, ભગવાને ગિરિરાજ ધારણ કરવા માટે, બેલેન્સિંગ કરવા માટે વચ્ચે વચ્ચે જ એમને ધીરે રહીને ભગવાન બેઠ્યા હશે એક સાઈડથી, ધીરે ધીરે ઊંચા કરતા વચ્ચે ગયા હશે એવું આપણે અનુમાન કરી લઈએ તો એનું બેલેન્સિંગ જળવાઈ રહે એ વાત છે. નીકળતી વખતે બધાને બહાર કાઢ્યા અને ભગવાન ધીરે ધીરે આંગળી ફેરવતા ટોચ પર આવ્યા હશે અને એક બાજુથી નીચે મૂકતા ગયા અને બીજી બાજુ ધીરે ધીરે બહાર નીકળી ગયા છે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. હવે જ્યારે ભગવાન બહાર નીકળ્યા તો સૌથી પહેલાં શું હોય? યશોદા માતાની ચિંતા થાય. કારણ કે માતાના બાળકની જેટલી ચિંતા થાય એ બીજા દુનિયામાં કોઈને ના થાય. બાપનો થાય પણ પછી થાય, પણ પહેલી માતાની ચિંતા થાય. એટલે અહીંયા યશોદાજીની વાત આવી છે. પછી રોહિણી પણ બલરામની માતા છે એટલે રોહિણીજીની ચિંતા થઈ છે. અને ત્રીજું નામ નંદરાયજીનું. જો અહીંયા તમે સંસ્કૃતની અંદર પહેલાં યશોદાજીનું, પછી રોહિણીજીનું અને પછી નંદરાયજીનું અને પછી બળવાળોમાં શ્રેષ્ઠ બલરામજીનું નામ આવ્યું છે. એ 4 જણ ભગવાનના સ્વજન કહેવાય, એકદમ નજીકના કહેવાય. એટલે એમને ભગવાનને તો આટલું મોટી લીલા કરીને પુત્ર બહાર આવે તો માને કેટલો હર્ષ થાય. આજે લૌકિક રીતે પણ તમે વિચાર કરો કે હમણાં પેલી શું નામ હતું, ફોગટ કેવું કંઈક નામ હતું, વિરસ ફોગટ કેવું કંઈક નામ હતું. એ ઓલિમ્પિકની મેડલ ભલે જીતી નથી પણ એનું સ્વાગત પેપરમાં આવ્યું હતું, આખા ગામ શણગારવામાં આવ્યું હતું અને ગામવાસીઓનું સ્વાગત. એક ઓલિમ્પિક જેવો એક ક્ષુલ્લક એવોર્ડ, એની અંદર આખું ગામ શણગારી અને લોકોએ એને ત્યાંથી જ્યાંથી આવી મને બરાબર ખ્યાલ નથી, પણ ત્યાંથી આખું એનું સરઘસ નીકળ્યું હતું ને એને ખૂબ જ સન્માન કર્યું હતું કે છે. તો એક લૌકિક એચિવમેન્ટમાં જો આટલો બધો આનંદ ગામના લોકોનો હોય તો આ કૃષ્ણએ તો ઇન્દ્ર પર વિજય મેળવ્યો છે. એટલે નામ પડ્યું ઇન્દ્રદમન. શ્રીનાથજીનું એક નામ છે ઇન્દ્રદમન. તો આ ઇન્દ્ર પર જ્યારે એમને વિજય મેળવ્યો હોય, દેવતાઓ પર કોઈ માનવી દેવતાઓ પર વિજય મેળવે તો એનો કેટલો મોટો ઉત્સવ થાય. તો એ વસ્તુ અહીંયા બતાવી છે કે ભગવાનને ભેટીને આશીર્વાદ આપે છે. હવે જે આશીર્વાદ આપે છે એ ભગવાનને યશોદાજીએ પણ આપ્યા છે અને ગોપીઓએ તો ભગવાનની એ ભૂજાનું અક્ષર દહીં અને જળથી પૂજન કર્યું છે. જો ગોપીઓએ તો અક્ષર દહીં અને જળ આ 3 વસ્તુ સુકનવંતા કહેવાય છે, એનાથી પૂજન કર્યું છે અને ઉત્તમ આશીર્વાદ આપે છે. એટલે આપણે તરત જ આપણું કીર્તન આવશે કે ચિરે જીઓ ગોપાલ રાણી. આશીર્વાદનું કીર્તન છે. 1278 નંબર છે કીર્તન કુંજમાં, 1278 નંબર છે. ચિર જીઓ લાલ
गोवर्धनधारी गोवर्धनधारी लाल गोवर्धन धारी चिरजियो लाल गोवर्धन धारी गोवर्धन धारी लाल गोवर्धन धारी सात दिवस जल वृष्टि निवारी या डोटा पर वारी चिरजियो लाल गोवर्धन धारी गोवर्धन धारी लाल गोवर्धन धारी देवराज प्रतिज्ञा मेटी गोप बेख लीला अवतारी नल कुबेर मणि ग्रीव उबारे बाल दशा पूतना मारी चिरजियो लाल गोवर्धन धारी गोवर्धन धारी लाल गोवर्धन धारी देत आशीष सकल गोपीजन राज करो वृंदावन चारी परमानंद दास को ठाकुर अनुदीन आरती हरत हमारी चिरजियो लाल गोवर्धन धारी गोवर्धन धारी लाल गोवर्धन धारी लाल गोवर्धन धारी। વૈષ્ણવ આ કીર્તન આપે માનવ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદાસજી આપણને એવું સમજાવે છે કે આ આશીષનું પદ છે, બધાએ આશીર્વાદ કૃષ્ણને આપે છે. તો શું આશીર્વાદ આપે છે? ચિરજીયો લાલ ગોવર્ધન ધારી. કે ભગવાનનું નામ પડ્યું ગોવર્ધન ધારી. અત્યાર સુધી કોઈ પદમાં ગોવર્ધન ધારી શબ્દ નહોતો આવતો એની પહેલાં, કારણ કે લીલા નથી કરી એટલે. હવે ગોવર્ધન ધારાની લીલા કરી છે એટલે. અને એ લાલા એ ગોવર્ધન ધારી ચીર જીવો, ઘણું લાંબુ જીવો, ઘણું લાંબુ જીવો. કેમ? અમારા વ્રજમાં ગમે અત્યાર સુધીમાં 7 વર્ષમાં તો અનેક સંકટો આવ્યા અને બધામાંથી તે વ્રજનો ઉદ્ધાર કર્યો છે. તો હવે ગમે તેટલા સંકટો આવે તો ચિંતા કરવાની જરૂર જ નથી. તો આપણા ઘરમાં પણ આપણા ઠાકોરજી બિરાજે છે, તો પછી આપણે પણ ચિંતા ના કરવાની. જે વ્રજવાસીઓ નિશ્ચિંત બની ગયા તો આપણે બી નિશ્ચિંત બની જવાનું. 7 દોષ વૃષ્ટિ નિવારી યા ઢોટા પરવારી. અરે તે તો લાલા 7 દિવસ સુધી આટલી જલ વરસ્યું તે બધી તો એનો ઉપાય કરી દીધો કે છે. એટલે અમે તો આ ઢોટા પર વાળી આ છોકરા પર અમે તો વારી ક્યાં કે છે. ગોપીજનો શું કે છે? આ છોકરા પર તમે વારી જઈએ છીએ કે છે. દેવરાજ પ્રતિજ્ઞા મેટી ગોપ ભેક લીલા અવતારી. અરે તે તો લાલા કમાલ કરી દીધી ને કે છે. પેલો દેવરાજને તો એને નક્કી કરેલું કે વ્રજનો નાશ કરી દઈશું. એની પ્રતિજ્ઞાને તે દૂર કરી દીધી કે છે. અને ગોપ ભેક લીલા અવતારી. ગોપ ભેક એટલે ગોપોનો વેશ તે ધારણ કરી અને લીલા કરવા માટે તે અવતાર ધારણ કર્યું છે. તો ગોપોના વેશે લીલા કરું છું. તું કૃષ્ણના, તું દેવના પુરુષોત્તમના રૂપે લીલા નથી કરતો. તું તો લીલા જે કરું છું એ ગોપના વેશે કરું છું કે છે. એટલે તો પેલા બધા
બ્રહ્માજી બી મોહમાં પડી ગયા, ઇન્દ્ર પણ મોહમાં પડી ગયું. એનું કારણ છે ગોવાળિયાનો વેશ છે ને અત્યારે. નલ કુબર મની ગ્રીવ ઉબારે બાલ દશા પૂતના મારી. હવે શું થશે આગળના ભાગમાં આવશે જ કે આ બધા કાળામુખથી બહાર નીકળ્યા. ભગવાને ગિરિરાજજીને પૂર્વવત સ્થાપન કરી દીધું. હવે બધા પોતપોતાના ઘેરે જાય છે ત્યારે ભાગવતમાં આવશે જ આગળના શ્લોકમાં, તો બધા ભગવાનના ગુણગાન ગાતા ગાતા જાય છે. અને ભગવાને અત્યાર સુધીમાં કેટલી કેટલી લીલાઓ કરી એ બધાના વર્ણન કરતા કરતા જાય છે. જેઓ પહેલાં પૂતના તેને મારી હતી, પછી પેલું સક્તાસુરને માર્યો, પછી તૃણાવર્તને માર્યો, પછી બકાસુરને માર્યો, હરાસુરને માર્યો, આને માર્યો, તેને માર્યો. તો બધા પોતપોતાની રીતે, અને જેને આપણે કહીએ ને કે ટોપ ઓફ ધી ટાઉન આજે લાલો છે. અરે શું કમાલ કરી છે લાલાએ, તો એમ બધા વાતો કરતા હશે. એટલે એ વાતોનું પરમાનંદાસ થોડું સોંપડી ક્યાં છે પરમાનંદાસજી, એટલે એમને કીધું નળ કુબર મની ગ્રીવ ઉબાર. ગોપીચંદ્ર કહે છે એના પેલા નળ કુબર વૃક્ષના રૂપી હતા, તો એ બંનેને કહે છે મની ગ્રીવને બંનેને ઉદ્ધાર કર્યો કે છે. અને બાલક દશા પૂતના મારી કહે છે. અરે 6 દિવસનો જ હતો કનૈયો અને પૂતનાને મારી નાખી છે કે છે. બોલો કે છે આ તો કૃષ્ણ અહીંયાનો, આ તો કોણ છે ખબર નથી પડતી કે છે. દેત અશીષ સકલ ગોપીજન રાજ કરો વૃંદાવનચારી. અરે કે છે બધા ગોપીજનો, હવે પરમાનંદાસજી કહે છે, પેલું બધું બોલ્યા ગોપીજનો બોલ્યા, હવે પરમાનંદાસજી કહે છે કે આ બધા ગોપીજનો આવી રીતે લાલાને આશીષ આપી રહ્યા છે કે છે. અને કહે છે કે રાજ કરો વૃંદાવનચારી, જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. એ વાત એ આવી છે કે છે એ વૃંદાવનમાં ચરણ કરનારા ગાળો ચાલનારા પ્રભુ તમે અહીંયા રાજ કરજો કે છે. અને એમના રાજમાં બધા ગોપીજનો અને વ્રજવાસી સુખી છે કે છે. પરમાનંદ દાસકો ઠાકુર અનુદિન આરતી હરત અમારી. પરમાનંદાસજી કહે છે ઠાકુર પ્રભુ અનુદિન રોજે રોજ આરતી. વૈષ્ણવોને શું પ્રોબ્લેમ છે? આરતી છે ને, પ્રભુ નથી મળે એની આરતી છે. આરતી હરત અમારી, અમારી પ્રભુ અમારા દુઃખો દૂર કરો. અમે તમારો જન્મો જન્મથી ભટકતો ભટકતો જીવ આવ્યો છે, આ મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયો છે. મહાપ્રભુજીની કૃપાથી અસખાની વાણીનું અવગાહન આ જીવ કરી રહ્યો છે. પ્રભુ ક્યાં સુધી એ ભટકાવશો? એ આરતી વૈષ્ણવોએ કરવાની છે. અને પરમાનંદજી આપણા વતીનું કહે છે કે અનુદિન આરતી હરત અમારી. અનુદિન રોજે રોજ પ્રભુ અમારી આ આરતી જે છે એ હરો અને પ્રભુ દર્શન આપો અને જીવોનો ઉદ્ધાર કરો. ચલો હવે અહીંયા મહાપુરુષ સુબોધનીમાં એવું કહે છે કે ગોપીજનો અને બધા વ્રજવાસીઓ ભગવાનને અભિનંદન આપવા માટે, ભેટવા માટે આતુર થઈને ઊભા છે. હવે ભગવાન 1000 વ્રજવાસીઓ ગોપીજનો, તો બધાને આલિંગન આપવું છે. અહીંયા શબ્દ વાપર્યો છે પરિરંભણાદિ. પરિરંભણાદિ શબ્દ સંસ્કૃતમાં વપરાયો છે. પરિરંભણ એટલે આલિંગન. આપણે કોઈના પ્રત્યે વધારે પડતો પ્રેમ થઈ જાય તો આપણે શું કરીએ? એને ભલે નાનું છોકરું હોય તો પણ એને આપણે આલિંગન આપી દઈએ. મોટી ઉંમરની વ્યક્તિ હોય તો પણ આલિંગન એક એવો પ્રકાર છે જે તમે તમારો પ્રેમ વ્યક્ત કરો છો. તો અહીંયા કૃષ્ણને આલિંગન આપવા માટે બધા વ્રજવાસીઓ કલ્પા પડે છે. હવે તમે વસ્તુ વિચાર કરો, કૃષ્ણ એક છે, વ્રજવાસીઓ હજારોની હજારોની સંખ્યામાં છે. કેવી રીતે શક્ય બને? એટલે આપણે હવે કલ્પના કરવાની. આપણો માર્ગ જ મનથી બધું વિચારવાનો આપણો માર્ગ છે, ચિંતનનો માર્ગ છે આપણો. એટલે આપણે માનવાનું કે પ્રભુએ અનેક અનેક રૂપો ધારણ કર્યા હોવા જોઈએ, તો જ તો બધાને ઘેર જવાનું ઉતાવળ હોય. 7 દાડાને ભૂખ્યા હતા બધા. ભગવાને પોતાનું સામર્થ્યથી ભૂખ તો મળે નહીં, પણ હવે તો ભૂખ અંદરથી ઉભરશે ને. જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ભૂખ મરી જાય, પણ ઉપવાસ જેવો છૂટે તો બીજી દિવસે ભૂખ એકદમ અંદરથી જાગૃત થઈ જાય. તો એ 7 દિવસ સુધી બધા ભૂખ્યા રહ્યા છે. હવે ભગવાનના પોતાના ઘેર જઈને જવાનું ઉતાવળ છે, અને આ બાજુ આલિંગનની પણ ઉતાવળ છે. ભગવાને માની લઈએ આપણે કે ભગવાને અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. જેવી રીતે ભગવાન રોજે રોજ ગૌચારણ કરી રાત્રે સંધ્યાકાળે ઘરે પધારે છે, ત્યારે આપણા વલ્લભાખ્યામાં શું લીટી આવે છે? ભુજે લતા બીડી ભામિની પ્યારી, દિવસ તાપ પૂજાય છે. બધી વ્રજાંગનાઓ અતારીઓમાં પોતાના આંગણાઓમાં રાહ જોઈને ઊભી છે. કૃષ્ણ પધારશે ગાયોના તોળાની પાછળ.
ગાળો થોડા આવી રહ્યા છે, ધૂળ ઉડી રહી છે, સીમમાંથી પાદરમાંથી પ્રભુ પધારી રહ્યા છે. અને જેવા પ્રભુ પધારે છે એટલે કહે છે કે જોતા તૃપ્તિને નાય થાય પ્રભુ. એ બધી વાતો આપણે એમાં આવે છે. તો ભુજલતા ભીડી ભામિની એટલે બધાને આલિંગન આપીને દિવસ તાપ બુજાય છે. તો એ જે આલિંગન આપે છે તો પ્રભુ તો એક છે, હજારો ગોપીજનો નાજીને બેઠા છે. એ વખતે પણ પ્રભુએ અનેક રૂપો ધારણ કર્યા છે. તો આજે પણ પ્રભુ અનેક રૂપો ધારણ કરે છે. પછી બીજું દહીં, અક્ષત અને જલ, આ 3 પૂજાના સ્થાન. તો અહીંયા લખ્યું છે કે જળ છે એનાથી ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. દહીં અક્ષત એ અલંકાર માટે અને જલ શુદ્ધિ માટે છે. અને દહીંથી કપાળમાં તિલક કર્યું છે, એના પર અક્ષત ચોંટાડ્યા છે અને મસ્તક પર જલના ઓવારણા લીધા છે અને એનું બધા વ્રજવાસીઓએ આચમન કર્યું છે. એ પૂજાનો પ્રકાર છે. પણ અહીંયા દહીંનું નથી આવતું, પણ આપણું જે દેવદમનજીનું છે ને એમાં ઉર્ધ્વ પૂજાનું પ્રકટ થયું અને વ્રજવાસીઓએ એ ઉર્ધ્વ પૂજાનું પૂજન કર્યું. જેવો પ્રકાર આપણે પુષ્ટિ માર્ગમાં કીર્તનોમાં પણ આવે છે. પછી બીજી વસ્તુ એ છે કે અત્યારે હવે ભગવાનને બધા વ્રજવાસીઓ ભેટી પડ્યા જે આશીર્વાદ આપે છે. અને એ વખતે વૈકુંઠમાં રહેલા દેવો પણ આકાશમાં આવે છે. અને એ પણ જીવો જે ભૂતળ પર તો મહામહોત્સવ થયેલો છે. કૃષ્ણનો વિજયોત્સવ મનાવી રહ્યા છે બધા. એટલે દેવો પણ ભગવાનના બધા ગોવાળિયાના રૂપ લઈ અને ભગવાનનું અભિવાદન કરવા આવ્યા છે અને પોતાની જાતને ભાગ્યશાળી માને છે. એટલે વ્યાસમાં શું લખે છે? દિવી દેવગણા સાધ્યા સિદ્ધ ગંધર્વ ચારણા પુષ્ટા પુષ્પ વર્ષાની પાર્થિવન શંખ દુંદુભયો નેદુ દેવી દેવ પ્રણોદિતા જગુર ગંધર્વ પતયસ તુંબુરુ પ્રમુખાંગપન. એટલે કે હે રાજન, સ્વર્ગમાંના દેવોના ગણો, સાધ્યો, ગંધર્વો, ચારણો ભગવાનની સ્તુતિ કરી, સંતોષ પામી પુષ્પ વર્ષા કરી. હે નૃપ, સ્વર્ગમાં શંખ અને દુંદુભીઓ વાગ્યા, દેવોએ પણ વગાડ્યા. તુંબુરુ જેવા જે ગંધર્વમાં મુખ્ય હતા એને પણ ગાન કરવાની કલા કોની પાસે સિદ્ધસ્ત છે? તુંબુરુ પાસે, સોરી ગંધર્વો પાસે. અને ગંધર્વનો જે મુખ્ય ગંધર્વ છે એનું નામ તુંબુરુ છે. પછી નૃત્ય કોણ કરે છે? તો અપ્સરાઓ કરે છે. આ બધા દેવો જે છે એ દેવોના બધા પ્રકારો કીધા છે કે ભાઈ સાધ્યો, ગંધર્વો, ચારણો. જે સ્તુતિ કરે એ બધા લગભગ ચારણો હોય એને સ્તુતિ કરવાનું એનું કામ હોઈ શકે છે. અને બીજા બધા જે છે ને એ બી ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરે છે, નમસ્કાર કરે છે અને સ્તુતિ તો બધા જ કરતા હોય છે. તો એવી રીતે દરેકે દરેક દેવોનું અલગ અલગ કાર્ય છે કે છે. તો હવે અહીંયા મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. હવે વ્રજવાસીઓને તો ભગવાનનું મહાત્મ્ય ખ્યાતો જ, પણ આ દેવોમાં જે થોડુંક ઇન્દ્રના મદના કારણે એમ થયું ગોવાળીઓ કરતા હતા. 7 વર્ષનો છોકરો છે, આટલો બધો ચગી ગયો છે. પણ હવે એમને એ 7 વર્ષના છોકરાનું મહાત્મ્ય સમજાયું એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. તો ભગવાનનું મહાત્મ્ય અત્યારે વ્રજવાસીઓ પણ સમજ્યા છે અને સ્વર્ગના દેવો પણ સમજ્યા છે. એટલે ભગવાનનું અભિવાદન બધા કરી રહ્યા છે કે છે. અહીંયા લખ્યું છે કે દેવોએ કાયિક, વાચિક અને માનસિક રીતે પણ ભગવાનનું અભિવાદન કર્યું છે. અહીંયા મહાપ્રભુજી સુબોધની આમ જણાવે છે કોઈ રાજા કોઈ મોટું પરાક્રમ કરે તો પ્રજાજનો પણ આ પ્રમાણે રાજાનો સત્કાર કરે છે અને ઉત્સવ. આપણે દાખલા તરીકે હમણાં જ ભારત પાકિસ્તાન યુદ્ધ થઈ ગયું, બરાબર છે. તો જે સૈનિકો હોય તો આગળ યુદ્ધમાં સારામાં સારી કામગીરી બજાવી હોય એ પોતાના ગામમાં જ્યારે ગયા હશે અને એ લોકો એમના ગામવાળા કેટલા ઉમળકાભેર એનું સ્વાગત કર્યું હશે. ગયા વર્ષે પેલું અભિનંદન કે શું નામ હતું એને પેલું પાકિસ્તાનમાં જઈને બોમ્બ મારો કર્યો તો 2-3 વર્ષ પહેલાંની વાત છે. બોમ્બ મારો થોડા વર્ષો પહેલાંની વાત છે. બોમ્બ મારો કરી આવ્યો હતો તો એને કેટલું બધું સ્વાગત, એને બોર્ડર પર બધા ગયા હતા લેવા માટે અને કેટલું સરસ સ્વાગત એનું થયું હતું. તો એ એક લૌકિક રીતે પણ જો આપણે વિચારીએ તો કોઈ અપ્રતિમ કાર્ય કરે છે તો એનું લોકો એને કેટલો બધો સત્કાર કરે છે. તો આ તો સ્વયં ભગવાન છે. તો ભગવાનની લીલા માટે દેવો પોતે પણ લાલાયિત થઈ ગયા છે એવું સમજાવવામાં આવ્યું છે.
અને છેલ્લો શ્લોક છે તત્વનુરક્તે પશુપૈ પરિસ્થિતો રાજન સ ગોષ્ઠમ સબલો વ્રજત હરિ યથા વિધાન્યસ્ય કૃતાની ગોપિકા ગાયંત યુ મુદિતા રવિસ્પૃશ. હે રાજન, 25 નિયુક્ત ગોપોથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે વ્રજમાં પધાર્યા. હવે ભગવાન પણ પેલા બધા ગોપીજનો વ્રજવાસીઓ ઘરે પધાર્યા છે તો ભગવાન પણ પોતાના બલરામજી પોતાના ભાઈ સાથે અને પોતાના મુખ્ય ગોપો સાથે વ્રજમાં પધાર્યા છે. એ પ્રમાણે ભગવાને કરેલી વિવિધ લીલાઓના આસ્વાદન કરતી ગોપીઓ પણ આનંદપૂર્વક વ્રજમાં ગઈ. તેમના હૃદયમાં ભગવાનનો સ્પર્શ થયો. જો અહીંયા શું કહે છે કે યુર મુદિતા હૃદયસ્પૃશ. ગોપીઓ માટે શબ્દ વાપરાયો છે કે ગોપીઓ બી જો બધા વ્રજમાં ગયા, વ્રજમાં એટલે પોતાના ઘરમાં ગયા, બરાબર, પેલું વન કહેવાય ને આ વ્રજ કહેવાય, પણ ગોપીઓના હૃદયમાં ભગવાનનો સ્પર્શ થયો. ગોપીઓના હૃદયમાં ભગવાન વસી ગયા. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખ્યું છે કે વૈકુંઠ કરતાં પણ ઉત્તમ આ ભગવાનનું સહજ સ્થાન છે કે છે. એટલે વેદોમાં ભગવાન હરિનામથી પ્રસિદ્ધ. અહીંયા પણ સબલો વ્રજત હરિશબ્દનો પ્રયોગ કેટલા માટે વ્યાસજીએ કર્યો છે કે ગોકુળના દુઃખનું હરણ, ગોકુળ પર જે આટલી સંકટ આવી ગયું તે દુઃખનું હરણ ભગવાને કર્યું છે, માટે એમને શબ્દ એમ વાપર્યો છે હરિ. અને વૈકુંઠ કરતાં પણ આ ગોકુળ ભગવાનનું ઉત્તમ સ્થાન છે એમ કહ્યું છે કે છે. પછી મહાપ્રભુજી એક બીજી વાત એ કરે છે કે અત્યાર સુધી ગોપીઓ પોતાના પતિદેવો ગોપોથી ભગવાનની પાસે જતા ગભરાતી હતી કે છે, પણ હવે ગોપીઓનો વિશ્વાસ બેસી ગયો કે ગોપોને પણ એનું મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું છે, એટલે એમના પતિદેવો ગોપો એમને ભગવાન પાસે જવામાં હવે નહીં રોકે છે. અને એ લોકો બધા એટલે ગોપીઓ માટે શબ્દ વપરાય છે એમના હૃદયમાં ભગવાનનો સ્પર્શ થયો. એટલે ગોપીઓને આનંદ એટલા માટે થઈ ગયો કે હવે અમે કૃષ્ણને આરામથી મળી શકીશું. અત્યાર સુધી મળવામાં થોડો ખચકાટ થતો, લોકલાજ, પતિદેવોને ફાયરિંગ, બધી તકલીફો થતી હતી. હવે એ બધી વસ્તુ નીકળી ગઈ એવું મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે આરામથી બધાને મળી શકશે. અને એ રીતે બીજાઓ કરતાં ગોપીઓના વધુ અંતરંગ સંગનું અહીંયા મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું. ગોપીઓનો હૃદયનો સ્પર્શ ગોપીઓનો થયો છે એવું અહીંયા મહાપ્રભુજી બતાવે છે. ચલો, અહીંયા અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ સાધન પ્રકરણના ભગવાનના શ્રી ધર્મનું નિરૂપણ કરતા ચોથા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધની ટીકાનું વિવરણ સમાપ્ત. દસમ સ્કંદના સતત 25મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે 3 વખત હરે નમઃ જોરથી બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે આપણે આ અધ્યાય પૂરો કર્યો છે. તામસ પ્રમાણ પ્રકરણનો ચોથો અધ્યાય પૂરો થાય છે. હવે આપણે જે દસમ સ્કંદની અનુક્રમણિકા છે એમાં મહાપ્રભુજીએ શું શબ્દો વાપરે છે જોઈ લઈએ. ગોપ ધ્રુતિ ગોવર્ધનસ્ય ચ સુરેન્દ્ર ગર્વહર્ણનમ. એટલે 2 ચરણ મહાપ્રભુજીમાં આપે છે. એનો અર્થ એવો થયો કે ભગવાને ઇન્દ્રના યજ્ઞને બંધ કરાવ્યો. ઇન્દ્રના કોપથી ગાયો અને ગોવાનું રક્ષણ કરવા શ્રી ગોવર્ધન પર્વત ધારણ કર્યો. ભગવાને દેવોના રાજા ઇન્દ્રનો ગર્વ હર્યો. એટલે અહીંયા 2 વસ્તુ બતાવવામાં આવી છે કે ભાઈ ગોવર્ધન ધરણ લીલા થઈ છે અને ભગવાને ઇન્દ્રનો ગર્વ હર્યો. બંને વસ્તુ આ અધ્યાયમાં આપણને શ્રવણ કરવામાં આવેલી છે. હવે આપણે આ અધ્યાયમાંથી પુરુષોત્તમ સહસ્ત્ર નામના જે નામો પ્રકટ થયા છે એ બધા નામોનું એક ફેરથી નજર નાખી લઈએ તો એ નામો કેવી રીતે પ્રકટ કર્યા છે એ બધા જેમ જેમ શ્લોકો અને લીલા આવતી જતી હતી એમ હું બધાને બતાવતો જતો હતો. હવે આ અધ્યાય નંબર 24 છે અને આમ જોવા જઈએ અધ્યાય નંબર 25 છે અને આમ જોવા જઈએ તો તામસ ફળ પ્રકરણનો અધ્યાય ચોથો પૂરો થયો છે. આવતીકાલે આપણે તામસ ફળ પ્રકરણનો અધ્યાય 5મો, એમાં અમે વ્રજવાસીઓ કૃષ્ણ માટે નંદરાયજીને જે શંકા કરશે કે ભાઈ આ છોકરો કોનો છે, તમારો છોકરો આટલો બળવાન હોઈ શકે નહીં, એ બધી વાતો કાલે આવશે કે વ્રજવાસીઓ શંકા કરી. જો આનંદ તો થયો, વિજયોત્સવ તો મનાયો, પણ વિજયોત્સવ પછી જ્યારે વાતાવરણ શાંત પડી ગયું એટલે નંદરાયજી પર નંદરાયજીના શંકાનું સમાધાન આપવું પડશે. એ બધી વાતો કાલે આવશે. હવે જો લીલામાં
મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી પુરુષોત્તમ શસ્ત્ર નામનું એક જ નામ પ્રકટ કર્યું છે. લીલા ગોવર્ધનોદ્ધાર પાલિત સ્વવ્રજ પ્રિય, એટલે લીલાપૂર્વક ભગવાને લીલાથી જ ગોવર્ધનનો ધારણ કર્યો છે અને એ રીતે પાલિત સ્વવ્રજ પ્રિય એટલે પોતાનું પ્રિય એવું જે વ્રજ છે એનું ભગવાને રક્ષણ કરેલું છે. આ એક જ નામમાં આખા અધ્યાયના 33 શ્લોકો મહાપ્રભુજીએ સારાંશ આપી દીધો. હવે ત્રિવિધ લીલા નામાવલીમાં તો મહાપ્રભુજીએ 8 નામો પ્રકટ કરે છે. એમાં ટૂંકામાં જોઈ લઈએ. કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. કૃતવેશ એટલે ભગવાને આજે ગોવાળિયાઓનો વેશ ધારણ કરેલું છે અને ઇન્દ્ર જેવા દેવોની ભગવાને પરીક્ષા કરેલી છે. એ ગોથા ખાઈ ગયા, ઇન્દ્ર ગોથું ખાઈ ગયો કે આ તો ગોવાળીઓ માનતા હતા, બાલિશ ને વાચાલ ને બધા જાત જાતના શબ્દોનો પ્રયોગ કરે છે, પણ હવે એની ભૂલ, એને અપરાધની ક્ષમા માગવા આવવું જ પડ્યું પાછું. એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભ જનકાય નમઃ. એક દેશ એટલે વ્રજની એક જ દેશ પર ઇન્દ્રએ વૃષ્ટિ અને વાયુ દેવતાનો પ્રકોપ કર્યો છે. વાયુઓને પણ મોકલ્યા, 49 મરુદેવોને મોકલ્યા અને 12 મેઘ ખાંગા કરવા માટે એને સામર્થક મેઘોને મોકલ્યા, પ્રલંકારના મેઘોને મોકલ્યા છે. તો એ બધા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા, માટેના મહાપ્રભુજીએ આવું નામ પ્રકટ કર્યું છે. પછી સર્વરૂપાયણમાં મહાપ્રભુજીએ વ્રજવાસીઓના ભૂખ તરસનું હરણ કર્યું, એ લોકોને રાત્રિ નિદ્રા બધું હરણ કર્યું. તો મહાપ્રભુજી કહે છે કે ભગવાને પોતાનો આત્મા બધા વ્રજવાસીઓમાં સ્થાપિત કર્યો હતો અને મહાપ્રભુજી કહે છે ભગવાને જ્યારે આટલો બધો ભૂખ અન્નકૂટનો આરોગ્ય છે એટલે વ્રજવાસીઓની ભૂખ તો આમે મટી ગઈ હતી કે છે. એટલે બધા રૂપો ભગવાનના જ હતા, એટલે નામ પડ્યું સર્વરૂપાયણ. ભાગવતમાં આ વસ્તુ બધી બતાવી, મહાપ્રભુજીએ સુબોધ રીત બતાવી છે. પછી વેદ માર્ગ રક્ષકાય નમઃ. તો વેદ માર્ગનું રક્ષણ એટલે શું છે કે ભગવાને જ્યારે બતાવ્યું છે કે સ્વયં વ્રત મેં આહિતમ, આ શરણાગતનું રક્ષણ કરવાનું વ્રત મેં પહેલેથી લીધેલું છે. એ પહેલેથી એટલે કહું તો વેદોમાં વચન આપેલું છે કે મારા ભક્તોનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તો એ વેદ માર્ગનું જે વચન આપેલું છે એ રક્ષણ થયું છે, માટે નામ પડ્યું વેદ માર્ગ રક્ષકાય નમઃ. પછી નામ આવ્યું ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. તો ભગવાને આ વ્રજવાસીઓની પાસેથી આજે આ શરણ માર્ગ પ્રસ્થાપિત કર્યો કે પુષ્ટિ માર્ગ એ શરણ માર્ગ છે, ભક્તિ માર્ગ એ પણ શરણ માર્ગ છે. તો ભગવાને આ લીલાથી શરણ માર્ગનું સ્થાપન કર્યું છે. તો તમે શરણે જો ભગવાનની જશો તો ભગવાન તમારા બધા સંકટોમાંથી દૂર કરશે, માટે નામ પડ્યું ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. પછી નામ પડ્યું ગોવર્ધનોદ્ધાર ધીરાય નમઃ. એ તો સમજી શકાયું છે, ભગવાને ગોવર્ધન ધારણ લીલા કરી છે એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે ગોવર્ધનોદ્ધાર ધીરાય નમઃ. પછી નામ આવ્યું સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. જે આપણે થોડી વાર પહેલા જોઈ લીધું, આજે જ જોઈ લીધું કે બધા વ્રજવાસીઓને હવે કૃષ્ણના સામર્થ્ય પર કોઈ શંકા રહી નહીં અને સ્વર્ગના દેવો એ બધાને પણ કૃષ્ણનું ગોવાળીઓ કરતા હતા, પણ હવે એમને ખબર પડી કે આ ગોવાળીઓ નથી, પૂર્ણ પુરુષોત્તમ છે. એ છે સામાન્ય ગોવાળીઓ આટલો મોટો પર્વત 7 દિવસથી ઊંચો કરી શકે નહીં. અને એ જે સર્વજનીન મહાત્મ્ય બધાને, સર્વ લોકોને ભગવાનના મહાત્મ્યનો બોધ થયો છે, માટે નામ પડ્યું સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. પછી છેલ્લે નામ આવ્યું છે ભક્ત વિસ્માપકાય નમઃ. તો ઇન્દ્ર એ ભગવાનનો નંબર 1 ભક્ત છે. દેવો બધા ભગવાનના ભક્તો જ છે, પણ ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ આજે ગર્વ થઈ ગયો અને હવે એનું મહાત્મ્ય સ્થાપન થયું એટલે ઇન્દ્રને ભગવાન માટે વિસ્મય થયો છે, માટે નામ પડ્યું ભક્ત વિસ્માપકાય નમઃ. તો વૈષ્ણવ આ અધ્યાય પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે તામસ પ્રમાણ પ્રકરણનો 5મો અધ્યાય શરૂ કરીશું, જે નંબર 26માં આવે છે. ત્યાં સુધી જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.